હેલો ગુડ મોર્નિંગ દોસ્તો. તો રોજની જેમ આજે બી મેં સાડી દેખાવી એટલે પોતાની નજર ઉઠાવીને હું નીકળી ગઈ છું સ્ટેશન જવા માટે. ને આજનું મોસમ તો એવું હતું કે આજે તો મારું દિલ એકદમ ગાર્ડન થઈ ગયું. પછી હું આવી ગઈ છું સ્ટેશન અને સામે જે કંપની દેખાય છે ને એમાં તો હું એકવાર ઇન્ટરવ્યૂ દેવા જઈશ જ. પછી મારી બસ આવી ગઈ છે તો આજે તો મને મારી બસ પણ દેખાડી દીધી. તો હું બસમાં બેસી ગઈ છું અને મેં લઈ લીધી છે મારી ભરૂચ જવા માટેની ટિકિટ. તો હું આવી ગઈ છું ભરૂચ અને આજે તો એકદમ શાંતિથી જોઉં છું કારણ કે કોઈ ફ્રેન્ડ સંગાથે છે જ નથી. તો હું આવી ગઈ છું કોલેજ. તો હું બેઠી છું કોલેજની બહાર કારણ કે એક ફ્રેન્ડ આવે છે મારી, તો એની વાત જોઉં છું અને આ સામેથી આવશે. પછી મારી અચાનક નજર ગઈ કે પેલા સામે તો કોઠા લાગ્યા. આટલા દિવસથી હું કોલેજ આવું પણ આજે મેં કોઠા જોયા. પછી આવી ગઈ છે મારી ફ્રેન્ડ અને એ સામું જોતી જ નહીં, ડાયરેક્ટ નીચું ઘાલીને અંદર જ પહેરી ગઈ કોલેજમાં. પછી કોલેજમાં જઈને મને કોલ પર કોલ કરે, કઈ છે. પછી અમે આવી ગયા છે કોલેજમાં કારણ કે આજે તો અમારે અસાઇનમેન્ટ દેવાના હતા. તો અમે તો બધા અસાઇનમેન્ટ એકદમ કમ્પ્લીટ કરીને મૂકી દીધેલા. એટલે આજે મેં તો બહુ ખુશ હતી યાર. બધા એટલે 2 ઇકોના, 2 હિસ્ટ્રીના અને 1 ઇંગ્લિશના. તો અસાઇનમેન્ટ દેવા માટે હું તો ખુશ હતી જ. અને એક મારી ફ્રેન્ડ છે તો હજુ કોલેજમાં આવીને હમણાં અસાઇનમેન્ટ ચાલુ કરે છે. મને તો બહુ જ હસવું આવতেલું. તો એને તો મેં એટલું જ કહેવા માગું છું, એસા મત કરો મેરી જાન. પછી આવી ગયા છે સર અસાઇનમેન્ટ ઉઘરાવે છે અને આ બેનને તો કંઈ ફરક પડતો જ નથી. પછી કોલેજમાંથી છૂટીને હું જવા લાગી છું ડેપો. તો શાંતિથી જો ને આજે તો એકદમ સવારની ભૂખી છું, કંઈ ખાધું જ નથી બોલ. તો હું આવી ગઈ છું ડેપો અને ભરૂચનું ડેપો તો એટલું સરસ દેખાય ને, તો હું કહું મેં. તો પછી બસ મળેલી એટલે બસમાં તો સોંગ સાંભળતી હું આવી ગઈ છું રિક્ષામાં. તો હું જઉં છું ઘરે જવા માટે રિક્ષા જોવે જ યાર. તો હું આવી ગઈ છું ઘરે આવીને કપડાં બદલ્યા અને 5 વાગે ખાધું. તો આપણે કાલે મળીએ, બાય.